નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે ઐતિહાસિક હરસિદ્ધ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા છેલ્લા 424 વર્ષથી આસો સુદ નોમના દિવસે હવન કરવામાં આવે છે। ત્યારે હાલ 8મી પેઢી દ્વારા આ નોમનું હવન કરવામાં આવ્યું હતું। તો રાજા વેરીશાલજી ઉજ્જૈનથી માં હરસિદ્ધને સાક્ષાત રાજપીપળા ખાતે લાવ્યા હતા। તે સમયથી શારદીય નવરાત્રિમાં મેળો પણ ભરાય છે। તો માતાજીના મંદિરે દિવસમાં 3 વાર આરતી કરવામાં આવે છે। તો હરસિદ્ધ મંદિરે 8મ નોમનું ખૂબ જ મહત્વ છે। તો ખાસ નોમના દિવસે રાજપીપળા તાલુકાના મહારાજ રઘુવીરસિંહ યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા હોમ હવન કરવામાં આવે છે। તો બાદ બ્રાહ્મણો દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવે છે। તો શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજની હાજરીમાં આ હોમની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા નારિયેળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આજે નવમના દિવસે નવરાત્રના નવમા દિવસે રાજ પરિવાર તરફથી અમારા ગોહિલ વંશના જે કુળદેવી છે હરસિદ્ધિ માતાજી, જેમને મારા પૂર્વજ રાજા વેરીશાલજી આજથી 425 વર્ષ પહેલાં ઉજ્જૈનથી જે લઈ આવ્યા હતા, એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજ પરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે અને સાંજના સમયે મેં લગભગ 5:30 વાગે નારિયેળ હોમવાનું અહીંયા જે ઉત્સવ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અને દર વર્ષે અમે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરીએ છીએ અને આ નવચંડી યજ્ઞમાં મહારાજા સાહેબ, હું યુવરાજ માનવેન્દ્રસિંહ અને સમસ્ત રાજપીપળાના રાજપરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છીએ। રાજવી પરિવારના કુળદેવી એટલે માં હરસિદ્ધિ। આ હરસિદ્ધિમાં મૂળ ઉજ્જૈનના પણ રાજવી પરિવારની સાથે અહીંયા રાજપીપળા આવીને વસેલા અને આજે હજારો વર્ષોથી અહીંયા માતાજીની સ્થાપના, પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીંની રાજપીપળાની જાહેર જનતા અને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। માતાજીનો મહિમા, માતાજીનું સ્વરૂપ આ સ્વયં અહીંયા રાજવી પરિવાર સાથે આવેલું અને એ રાજવી પરિવાર સાથે આ માતાજી અહીંયા આવ્યા બાદ અહીંયા એમને દેવળ બનાવવામાં આવ્યું છે વિજયસિંહજી વખતમાં અને એ દેવળ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં માં બિરાજમાન છે। આજુબાજુના હજારો ભક્તો આ નવરાત્રિમાં અહીંયા જે મોટો મેળો ભરાય છે અને માના દર્શન કરી મેળાનો પણ લાભ રહે અને આજના નવચંડીના અંતિમ દિવસે આ નવરાત્રિનો અંતિમ દિવસ એટલે નોમ, તો એ નોમના દિવસે નવચંડી યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।